નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સેન્ટર ફોર લાઇફલોંગ લર્નિંગ એન્ડ એક્સટેન્શન દ્વારા વિવિધ વિષયોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણનું આયોજન CLLE હેડ ઓફિસ કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું. એક્ઝિબિશનમાં ફેશન ડિઝાઇન, ક્રિએટિવ આર્ટ, જ્વેલરી ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન વગેરે ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી કૃતિઓનું પ્રદર્શન તેમજ વેચાણ થશે. આ વિદ્યાર્થીઓ દ્વારા હાથેથી તૈયાર કરાયેલી વિશિષ્ટ કૃતિઓ ન માત્ર તેમના સર્જનાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરશે, પરંતુ તેમણે ઉદ્યોગ સર્જક બની પોતાના કાર્યક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણામાં મદદરૂપ થશે. આ એક્ઝિબિશન અંગે મીડિયા અને જનસમાજને વિસ્તૃત માહિતી આપવા માટે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હું પ્રોફેસર અજય અષ્ટપુત્રે અત્યારે સેન્ટર ફોર લાઈફ લોંગ લર્નિંગ એન્ડ એક્સટેન્શન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંતર્ગત ચાલતા કોર્સની અંતર્ગત હું અત્યારે ડાયરેક્ટર પદે કાર્યરત છું. અમારા ત્યાં સેન્ટરમાંથી અમે લોકો જે કોર્સિસ ચલાવીએ છીએ એનું અમે લોકો 5મી અને 6મી માર્ચે સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી અમે લોકો એક્ઝિબિશન કમ સેલ રાખેલું છે. એ કોર્સની અંતર્ગત ખાસ કરીને ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, જ્વેલરીનું, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ માટેનું અને આવા ઘણા બધા કોર્સિસ ચાલે છે કે જે વિદ્યાર્થીઓના હિત માટે હોય છે, વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે હોય છે. તો આવા વિદ્યાર્થીઓ અમારી પાસે જે અમને લોકોને વસ્તુ બનાવીને આપે છે એનું અમે લોકો એક્ઝિબિશન કમ સેલ રાખેલું છે. અને એ સેલ કરવાથી, આ એક્ઝિબિશન કરવાથી અમને ફાયદો એટલો જ થશે કે આ એકેડેમિક યરની અંતર્ગત તો અમારી પાસે નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ છે જ, પણ આવનાર 2025 અને 2026ની અંતર્ગત ચાલનાર જે કોર્સિસ છે એમાં પણ નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સ વધી શકે છે. આના માધ્યમથી એટલા માટે અમે લોકો એક્ઝિબિશન રાખેલું છે. હવે બીજી વસ્તુ એ કે આ સેન્ટર લગભગ 1972થી એટલે અત્યારે 53 વર્ષ આ સંસ્થાએ પૂરા કરેલા છે. અને આજના આપણા ભારતના જે પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમની ઈચ્છા છે કે સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ ચાલવા જોઈએ. આ સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસની શરૂઆત તો MS યુનિવર્સિટીની અંતર્ગત 1972થી થઈ ચૂકેલી છે. એટલે 53 વર્ષથી આ સંસ્થા અમારી સ્કિલ ડેવલપમેન્ટ કોર્સિસ ચલાવે છે.